ભારે વરસાદ અને પૂરની અસરગ્રસ્ત પરિવારોને આર્થિક રાહત આપવા વરાછા કોઓપરેટિવ બેંકે અનોખી પહેલ કરી હતી, જેમાં બેંક દ્વારા માત્ર 9% વ્યાજ દરે 5 લાખ રૂપિયા સુધીની હાલ ફ્લડ લોનની જાહેરાત કરાઈ છે. આ યોજના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરેની હાજરીમાં શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફત બાદ અનેક પરિવારોને થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને વરાછા કોઓપરેટિવ બેંક ફ્લડ લોન યોજના શરૂ કરી છે. આ યોજનાની જાહેરાતના કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરે ઉપસ્થિત રહેવા પામ્યા હતા. યોજના હેઠળ અસરગ્રસ્ત ગ્રાહકોને માત્ર 9% વ્યાજ દરે 5 લાખ સુધીની લોન આપવામાં આવશે. તેની ચૂકવણી માટે 5 વર્ષની મુદત રાખવામાં આવી છે. બેંકનું માનવું છે કે આ પહેલથી પૂરથી પ્રભાવિત પરિવારોને ફરીથી આર્થિક રીતે ઊભા થવામાં મોટો મદદ મળશે. સરકાર, ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે લોકોને નુકસાન થયું છે એ તમામ લોકો જ્યારે આ સમસ્યાની સામે લડી રહ્યા છે ત્યારે એક સંસ્થા તરીકે વરાછા બેંકે એમ કહે છે ને કે આંગળી ચીંધ્યાનું પૂન, તમે તો આખે આખો ખભે હાથ મૂકીને પુણ્ય જોડે પુણ્ય, ડબલ મોરંજા પુણ્ય તમે લોકોએ કમાવવાનું. આપતના સમયે વરાછા બેંક તમારી સાથે માત્ર વાતોથી નહીં પરંતુ 5 લાખ રૂપિયા સુધીની ફ્લડ લોન આપીને કેવલ 9%માં આ લોન તમે જે ધિરાણ કરવાનું નક્કી કર્યું છે આ ખરેખર અદ્ભુત કાર્ય છે. અને મને વિશ્વાસ છે કે અનેક સામાજિક પ્રોજેક્ટો, સરકારના વિવિધ ગરીબલક્ષી પ્રોજેક્ટો જે હોય છે, મધ્યમ વર્ગના નાગરિકો માટે જે પ્રોજેક્ટો હોય છે તેની રિવ્યુ બેઠકમાં હું હંમેશા જોતો હોઉં છું કે વરાછા બેંક સૌથી નંબર 1 પર રહેતી હોય છે. અને આ વખતે આ અદ્ભુત માનવતા ભર્યું કામ એ તમે લોકોએ સૌથી પહેલા ચાલુ કર્યું છે. અને મને પૂરો વિશ્વાસ છે કે અનેક પીડિત પરિવારોને 100%નો લાભ મળશે. અને વરાછા બેંક એ હંમેશા મેં જોયું છે કે લોકોના હિતમાં, લોકોને તકલીફોમાં તમે હંમેશા મજબૂતાઈથી સાથે રહીને એની તકલીફો દૂર કરવા માટેનો પ્રયાસ કર્યો છે. અને આ યોજના બી તમારી અનેક લોકોના પરિવારમાં આજે જે મુશ્કેલ ઘડી છે એ મુશ્કેલ ઘડીમાંથી બહાર નીકળવા માટે ખૂબ ઉપયોગી થશે. હાલ વરાછા કોઓપરેટિવ બેંક દ્વારા જાહેરાત કરેલી યોજનાથી અસરગ્રસ્ત પરિવારો માટે મહત્વપૂર્ણ રાહતરૂપ પગલું મનાઈ રહ્યું છે.